જેતપરના ખેડૂતોનું આંદોલન હવે માત્ર સ્થાનિક મુદ્દો નથી રહ્યું, પરંતુ સરકાર અને ખેડૂતો વચ્ચેના વિશ્વાસના પ્રશ્ન તરીકે ઊભું થયું છે। ખેડૂતોનો દાવો છે કે જ્યારે તેઓ શરૂઆતથી જ પોતાની સમસ્યાઓ અને માંગણીઓને લઈને સરકારની સમક્ષ રજૂઆત કરવા તૈયાર હતા, ત્યારે તેમની વાતને જરૂરી ગંભીરતા આપવામાં નહોતી આવી। હવે આંદોલન ઉગ્ર બન્યું છે। હજારો ખેડૂતો એકજૂટ થયા છે અને રક્તદાન જેવા પ્રતિકાત્મક કાર્યક્રમો દ્વારા વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે સરકાર તરફથી મંત્રણા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે માત્ર બેઠક માટે બોલાવવાથી પ્રશ્નનું સમાધાન થતું નથી। તેઓ પોતાની માંગણીઓ અંગે સરકાર તરફથી લેખિત સ્પષ્ટતા અને મુખ્યમંત્રી તરફથી સત્તાવાર આમંત્રણ માંગે છે। ખેડૂતોના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ માંગણી અયોગ્ય લાગતી નથી, કારણ કે તેઓ ખાતરી ઈચ્છે છે કે ચર્ચા માત્ર ઔપચારિકતા ન રહે, પરંતુ કોઈ ઠોસ પરિણામ તરફ આગળ વધે। એકંદરે ખેડૂતો માને છે કે વર્ષોથી અનુભવાયેલી અવગણના પછી હવે માત્ર મૌખિક આશ્વાસન નહીં, પરંતુ લેખિત બાહેધરી અને સ્પષ્ટતા જરૂરી છે। તેથી તેમની અડગતા પાછળ વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાની માંગ વધુ જોવા મળી રહી છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ખેડૂત વિજય કોટડિયા જોડાઈ ગયા છે। વિજયભાઈ, ખેડૂતોને જે જોતું હતું તે મળી ગયું છે। સરકાર હવે વાતચીત કરવા માટે ઈચ્છે છે, પરંતુ હવે ખેડૂતો ના કેમ પાડી રહ્યા છે? મેડમ, ખેડૂત ના પાડવાનું એક કારણ છે કે ખેડૂતની માંગ પૂરી થાય એમ નથી। આ લોકો ખાલી લોલીપોપ જ છે। સરકાર પાસે ઘણીવાર રજૂઆત કરી છે, બધી અમારી માંગણીઓ એ લોકો આગળ અમે એ લોકોને જાણ કરી છે કે ભાઈ અમારા ખેતરે જેમ ટાવર ને આ લોકો ખેડૂતને પૂરતું વળતર આપવા માંગતા નથી એવું અમને દેખાય છે। અને ખેડૂતને ટાવર ને પૂરતા પૈસા 50 લાખ રૂપિયા આપો અથવા 2 કરોડ રૂપિયા આપો એવી અમે ઘણીવાર રજૂઆત કલેક્ટરને પણ કરેલી છે અને ઉપર અહીંયા મામલતદારની પણ કરેલી છે, પણ આ ખેડૂતનું કોઈ ધ્યાન દેતું નથી। એટલે અમે વારંવાર રજૂઆત કરીને અત્યારે અમે ઉપવાસ આંદોલન ઉપર જેતપુર ગામના ખેડૂત બધા બેઠા છે। તેમાં આજુબાજુના ઘણા બધા ગામડો પણ ખેડૂતો સપોર્ટ કરે છે અને કરવાના છે। આનું જ્યાં સુધી રિઝલ્ટ નહીં આવે ત્યાં લગીને ઉપવાસ ઉપર બેવવાના છે। વિજયભાઈ, અહીંયા તમે જે વળતરની માંગણી કરી રહ્યા છો કે 2 કરોડ રૂપિયા આપવામાં આવે અથવા તો 50 લાખ રૂપિયા આપવામાં આવે, ભાડું આપવામાં આવે 50 લાખ રૂપિયા, તો અહીંયા સવાલ ઉભો થાય છે કે 2 કરોડ રૂપિયા ખેડૂતોની જમીનની કિંમત છે ખરા આટલી? હા, એક વીઘાની ઓછામાં ઓછો અહીંયા 35, 40 લાખ, 50 લાખ કિંમત આરે કઈ મતલબ નથી બેન। ખેડૂત પાસે એક જ ઓપ્શન છે, જેની પાસે નાનો ખેડૂત છે, 5 વીઘા જમીન છે, એના ઉપર રોજી રોટી આપે છે અને એના ઉપર એના છોકરા ભણાવે છે, તો પાછળ ઈ વચ્ચે ટાવર આવી જાય તો આ લોકો ખેડૂત એમાંથી ઉપજ કેવી રીતે લઈ રાખે? અને આ વીજ લાઈન એવી છે કે એની નીચે પણ ટ્રેક્ટર આપવું હોય ને તો પણ બીક લાગે એવી છે। તો એના માટે ખેડૂતને પણ આમાં કઈ અંદર જઈ ન રાખે એવું આખું ખેતર અને એનું ઘર બરબાદ થઈ જાય એવું છે। તો એના માટે રજૂઆત કે સરકારે આમાં ક્યાં છે? આ તો ભાઈ અદાણી કંપની છે ને, કંપનીને પૈસા દેવા છે ને સરકારને ક્યાં દેવા છે? સરકાર એને ખોટો સપોર્ટ કરે છે અને ખેડૂત પાટું મારે છે। એટલે એને ચોખવટ કરી આપી છે કે કંપની પાસેથી વસૂલાત કરીને ખેડૂતને પૂરતું વળતર આપો। તો વિજયભાઈ, હવે વિરોધ અદાણી કંપની સામે છે, તો પછી સરકારની સમક્ષ રજૂઆત કેમ કરવામાં આવી રહી છે? જો તમારે રજૂઆતનું નિરાકરણ લાવવું છે તો અદાણી કંપની પાસે જવું જોઈએ। અરે એની પાસે બેન અમારા ઘણા ખેડૂત એની ઓફિસમાં પણ ગયા છે। એ લોકો શું જવાબ આપે છે? ગામનો મારો મિત્ર છે, વ્યક્તિ છે, ઈ પણ અરુણભાઈ કરીને નામ છે, એની ઓફિસમાં અંદર મળવા પણ ન દીધા। અંદર ઓફિસે રજૂઆત કરવા 8 થી 10 ખેડૂતો અદાણી કંપનીની ઓફિસે ગયા, ત્યાંથી કોઈને મળવા ન દીધા। એને કીધું ભાઈ અમારે તમારા સાહેબને મળવું છે અને ખેડૂતના પ્રશ્ન માટે આવ્યા છે। હમણાં આપણે મોબાઈલ કંપનીનો ટાવર આપણે નાખવી છીએ ગમે એના પ્રાઇવેટ જગ્યામાં, તો કેમ એને 25,000 30,000 રૂપિયા ભાડું આપે છે? તો ખેડૂતને કેમ ભાડું ન આપે? અમારી એક જ માંગણી એવી છે કે ખેડૂતને પૂરતું ભાડું આપો કાં વળતર આપો। વિજયભાઈ, હવે સરકારે મંત્રણા માટે બોલાવ્યા છે, તો હવે આ સમગ્ર જે વિવાદ ઉભો થયો છે અથવા તો ખેડૂતોના જે હકનો આ મુદ્દો છે, તો તે હવે વાતચીતથી તેની સમસ્યાનું નિરાકરણ આવશે કે કેમ? બેન, અમે અમારી રીતે લેખિત રજૂઆત આપી છે, એ માંગણી સ્વીકારી લઈએ। 5 મુદ્દા આપ્યા છે, 5 મુદ્દામાંથી કોઈ બી એક મુદ્દો સ્વીકારી લે તો ખેડૂત રાજી છે। ખેડૂત અત્યારે ખેડૂતની સિઝન છે, હવે માથે ચોમાસું છે, વાવેતર કરવા છે, ખેડૂતને રોજ આમ હેરાન થશે તો આની પાછળ કોઈ છે જ નહીં મેડમ। ખેડૂતનું કોઈ હિત છે અત્યારે આ સરકારમાં કે કોઈ પાર્ટીની અંદર ખેડૂતના પડખે કોઈ ઉભા રહી એમ નથી। આ તો
જાત મહેનતે આ ગામના ખેડૂતો આજુબાજુના ખેડૂતો બધા સપોર્ટ કરીને આ એકતા થયા છે. ગામે ગામથી બસો ભરી ભરીને અહીંયા આંદોલનમાં આવે સપોર્ટ કરે છે. અને આવડું રેકોર્ડ બ્રેક કે રક્તદાન કર્યું અને હજી તો ચાલુ છે. એક દિવસ 5551 બોટલ ભરાણી તો હજી ખેડૂતો લોહી દેવા તૈયાર હતા. હજી આજે પણ બીજો દી ચાલુ રાખ્યું છે. અંદાજે 7 જેવી બોટલ ઉપર ભરવા તૈયાર છે. અમારે આનો વિરોધ દેખાડવો છે અદાણી કંપનીને કે આ ખેડૂતની એકતા. જી બિલકુલ વિજયભાઈ, જોડાવા બદલ આપનો આભાર.